ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું દૂધપાક. તો દૂધપાક આપણી ટ્રેડિશનલ સ્વીટ છે અને આ લગભગ શ્રાદ્ધના દિવસે બધાના ઘરે બનતો હોય છે. તો એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો દૂધપાક આજે આપણે કુકરમાં બનાવીશું. તો કલાકો સુધી દૂધ ઉકાળવાની માથાકૂટ વગર ફક્ત 15 જ મિનિટમાં આ દૂધપાક એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધપાકની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે સૌથી પહેલાં ગુજરાતી ટ્રેડિશનલ દૂધપાક બનાવવા માટે મેં અહીંયા 1 લીટર ફૂલ ક્રીમ દૂધ લીધું છે. મલાઈ કાઢ્યા વગરનું અને એકદમ તાજું દૂધ લેશો તો દૂધપાક ખૂબ જ સરસ બનશે. હવે અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલા બાસમતી ચોખાને અડધા કલાક માટે પાણીમાં પલાળીને લીધા છે. તો તમે જોઈ શકો છો ચોખા સરસ ફૂલી ગયા છે. અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે કેમ કે બાસમતી ચોખાની પોતાની એક સરસ સુગંધ અને ફ્લેવર હોય છે જેનો સ્વાદ દૂધપાકમાં ખૂબ જ સરસ લાગે છે. અહીંયા તમારી પાસે જો બાસમતી ચોખા ના હોય તો તમે કોઈ પણ રૂટીનમાં જે ચોખા વાપરતા હોય એને લઈ શકો છો. હવે આપણે અત્યારે દૂધપાકને કુકરમાં બનાવીએ છીએ. અહીંયા મેં એકદમ મીડિયમ ગેસ પર કુકરને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે કુકરમાં તળિયા પર અને સાઈડ પર એકદમ સારી રીતે ઘી લગાવી દઈશું એટલે આપણો જે દૂધપાક છે એ બિલકુલ ચોંટે નહીં. તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે થોડું ઘી લગાવી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમને થોડી હાઈ કરીશું અને આપણું જે દૂધ લીધું છે એને કુકરમાં ઉમેરી દઈશું અને આ દૂધને આપણે થોડું ગરમ થવા દઈશું. દૂધ ગરમ થાય છે એની સાથે જ આપણે અહીંયા થોડું કેસરવાળું દૂધ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન ગરમ દૂધમાં મેં 1/4 ટીસ્પૂન જેટલું કેસર 10 મિનિટ માટે પલાળી લીધું છે અને એને આપણે આમાં ઉમેરીશું. કેસરને આ રીતે થોડીવાર માટે અગાઉથી પલાળી અને તમે દૂધપાકમાં ઉમેરશો તો દૂધપાકમાં બહુ જ સારો કલર અને કેસરની ફ્લેવર આવશે. તમને કેસર ના ભાવતું હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. હવે આપણે જે પલાળેલા ચોખા રાખ્યા છે એમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને ચોખાને આપણે કુકરમાં ઉમેરી દઈએ અને હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું દૂધ પણ થોડું સરસ ગરમ થઈ ગયું છે અને આપણે આમાં ચોખા પણ ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ સમયે આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 5 થી 6 નંગ જેટલા કાજુના ટુકડા, 5-6 જેટલી પલાળેલી બદામના ટુકડા ઉમેરીશું અને સાથે 5 થી 6 નંગ જેટલા પિસ્તાના ટુકડા ઉમેરીશું. અહીંયા બદામને પલાળીને ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. તમે એમને પણ બદામના ટુકડા કરી અને દૂધપાકમાં ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જેટલી ચારોળી લેશું. ચારોળીને સારી રીતે ધોઈ અને એક્સ્ટ્રા પાણી કાઢી અને પછી દૂધપાકમાં ઉમેરવાની. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી દીધું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો મીડિયમ કરી દઈશું અને કુકરમાં 2 વિસલ થવા દઈશું. તો તમે જ્યારે વિસલ થતી હોય ત્યારે તમને એવું લાગે કે દૂધ બહાર આવે છે તો તરત જ ગેસની ફ્લેમ એકદમ સ્લો અથવા બંધ કરી દેવાની અને આ રીતે સીટીને નીચે બેસાડી દેવાની. અહીંયા કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમને મીડિયમમાંથી એકદમ સ્લો કરી દઈશું અને એક્ઝેક્ટ 5 મિનિટ માટે આને થવા દઈશું. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કુકરનું ઢાંકણ બિલકુલ નહીં ખોલીએ. કુકરનું પ્રેશર એની જાતે પૂરું થવા દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા 10 મિનિટમાં કુકરનું પ્રેશર સરસ પૂરું થઈ ગયું છે. તો કુકરનું ઢાંકણ આપણે ખોલી અને દૂધપાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ આમાં જે આપણે ચોખા ઉમેરેલા છે એ બફાઈ ગયા છે. જો ચોખા બરાબર ના બફાણા હોય તો તમે થોડીવાર માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને થવા દેજો દૂધપાકને. અત્યારે ચોખા સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. તો ફરીથી આપણે ગેસની ફ્લેમને ઓન કરીએ અને આમાં આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું. તો તમે ખાંડને સાથે ઉમેરો. જ્યારે તમે ચોખા ઉમેરો એ ટાઈમે ખાંડ ઉમેરો તો ઘણીવાર દૂધ ફાટી જતું હોય છે એટલે દૂધપાક આ રીતે સરસ ચોખા બોઇલ થઈ જાય પછી જ એમાં ખાંડ ઉમેરવાની. હવે 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું જાયફળનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું.
તો આપણું દૂધપાક એકદમ ગરમ છે એટલે 2-3 મિનિટમાં જ એકદમ સરસ બધી ખાંડ મેલ્ટ થઈ જશે. તો હવે ફરીથી સ્લો ગેસ કરી અને 2-3 મિનિટ માટે થવા દેશું. તો તમે કલાકો સુધી દૂધ ઉકાળો એના કરતાં આ રીતે દૂધપાક બનાવો તો એનો સ્વાદ બહુ જ સારો લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 5 મિનિટ માટે આપણો દૂધપાક ઉકળી ગયો છે અને તમે આ રીતે દૂધપાકને ચમચામાં લઈ નીચે પાડો તો તમે જોઈ શકો છો દૂધ અને ચોખા બિલકુલ અલગ નથી, એકદમ સરસ એકરસ દૂધપાક થઈ ગયો છે. તો અહીંયા આપણો આ દૂધપાક બિલકુલ તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને દૂધપાકને આપણે એક બોલમાં લઈ લેશું. તો હવે અહીંયા તમે આ કુકરને જોઈ શકો છો. કુકરમાં પણ બિલકુલ આપણો દૂધપાક તળિયે ચોંટ્યો નથી અને એકદમ સરસ પરફેક્ટ બન્યો છે. તમે જોઈ શકો છો સરસ આપણું કુકર ક્લીન છે. તો અહીંયા આપણો આ દૂધપાક બિલકુલ તૈયાર છે. તમે આ દૂધપાકને એકદમ સરસ થોડો રૂમ ટેમ્પરેચર પર આવે પછી ગરમ પણ ખાઈ શકો છો અને ફ્રીઝમાં મૂકી અને ઠંડો કરીને પણ ખાઈ શકો છો. તો તમે આ રીતે કુકરમાં આ દૂધપાકને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ સિવાયની બીજી બધી ગુજરાતી મીઠાઈની રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.